ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં બધી થિયરી મસ્ત રીતે સમજાવી દીધી છે. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયની શરૂઆત કરી દીધી હતી. એક પ્રમેય કરાવેલું યાદ હોય તો. પ્રમેય 5.1 વિધાન યાદ છે? વિધાન બે ભિન્ન રેખાને એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આવું જ હતું ને વિધાન, કે બે ભિન્ન રેખા દોરીએ તો બે રેખાને સામાન્ય બિંદુ એક જ આવે, એકથી વધારે નહીં આવે. આ બધું યાદ રાખજો તમે. એના પછી ઉદાહરણના દાખલામાં 2 દાખલા કરી નાખ્યા. સ્વાધ્યાયમાં એક પ્રશ્ન થઈ ગયો. પહેલો પ્રશ્ન ખરા ખોટા હતા અને હવે પ્રશ્ન 2 પર આપણે આવ્યા છીએ. આ ચેપ્ટરના કોઈ બી દાખલો કરવો હોય તો તમને કેટલી વસ્તુ આવડવી જોઈએ? નંબર 1, યુક્લિડના બધા જ સ્વયંસિદ્ધ સત્ય આવડવા જોઈએ. ને નંબર 2, યુક્લિડની 5 પૂર્વધારણા આવડવી જોઈએ. કેટલી? 5. યાદ રહેશે બધાને? આ બધી પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્ય યાદ છે ને? કે યાદ કરાવી દેમ? યાદ નથી? ભૂલી ગયો ને? ઓકે. તું કેમ એને એવી રીતના જોઈ છે? હા, એમ એકદમ ધારીને જોઈને તું કેમ ખુશ થઈ ગયો? કઈ નહીં, તું એને જોઈએ ખુશ થઈ જાય છે. ચાલો, કઈ વાંધો નહીં. દાખલામાં વચ્ચે જ આપણે યાદ કરી લઈશું. આપણે દાખલા ચાલુ કરી દઈએ, કેમ કે આજે આ ચેપ્ટર પૂરું કરવું છે. આપણે શું કરવું છે દિયા? પૂરું. ચાલો ચાલુ કરીએ. પ્રશ્ન 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. વ્યાખ્યા આપવા કીધી ભાઈ. તો તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે તેને કેવી રીતના વ્યાખ્યાયિત કરશો? તો મતલબમાં તમને અહીંયા કેટલા પદ દેખાય છે? 1, 2, 3, 4 ને 5. 5 પદ દેખાય. 5ની વ્યાખ્યા તમારે લખવાની છે. આ વ્યાખ્યા કેવી રીતના લખવાની? તો કે ભાઈ આ બધી વ્યાખ્યા તમે ભણીને જ આવ્યા છો તમારા 6ઠા, 7મા ને 8મા ધોરણમાં. તે જ છે, કોઈ નવી નથી. તમે જે વ્યાખ્યા લખશો તે વ્યાખ્યામાં ઘણા બધા પદ આવશે. બરાબર છે અન્વેષા? આ ઘણા બધા પદોમાં કેટલાક પદ કેવા હશે ખબર? કે જે પદોને પણ વ્યાખ્યાયિત કરવા પડે. જે પદોને શું કરવા પડે? વ્યાખ્યાયિત કરવા પડે. તો એવા કયા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તે કહેવાના. અને પછી એ જેટલા બી પદ હોય તેની વ્યાખ્યા આપવાની. અને તેમને કેવી રીતના વ્યાખ્યાયિત કરશો એટલે એની વ્યાખ્યા આપવાની. સૂચનામાં સમજ પડી? હવે તમને આ જે સૂચના આપેલી છે, આપણે આ આખી સૂચનાને આપણે અનુસરવાના નથી. આપણે બસ આ સૂચનામાં ખાલી આટલી વસ્તુની જ વાત કરીશું. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો, બસ. આગળ જે બધી વાતચીત કરેલી છે કે ભાઈ કયા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, કેવી રીતના વ્યાખ્યાયિત કરશો, એને ઇગ્નોર કરીશું. કેમ કે આપણે હવે પરીક્ષાને અનુલક્ષીને કામ કરીએ. પરીક્ષામાં તમને આ સવાલમાં આવી રીતના કંઈ પૂછાશે નહીં. તમને સીધે સીધું ખાલી એટલું જ પૂછાશે કે દીપક, સમાંતર રેખાની વ્યાખ્યા લખ અને 1 માર્ક લઈ લે. બરાબર છે? તારું નામ શું હતું? યસ. લંબ રેખાની વ્યાખ્યા લખ અને 1 માર્ક લઈ લે. બસ આવી રકમ હશે. કોષ રેખાખંડની વ્યાખ્યા લખ અને 1 માર્ક લઈ લે. સમજી ગયા? પરીક્ષામાં શું પૂછાય? ખાલી વ્યાખ્યા. 2 માર્ક હોય તો 2 વ્યાખ્યા, 1 માર્ક હોય તો 1 વ્યાખ્યા. વાત મગજમાં ઉતરી તને? તારું નામ શું છે? દેવો. ઓકે, ચલો. તો પહેલું, સમાંતર રેખાની વ્યાખ્યા. ચાલો તમે ભણીને આવ્યા હોય તો મને કહેવો આની વ્યાખ્યા શું આવે? સમાંતર રેખાની વ્યાખ્યા કોને આવડે છે? પ્રાચીને. ચાલો, પ્રાચી આવડે છે? ચાલો કઈ વાંધો નહીં, મેં તમને સમજાવી દેમ. ધ્રુવીશ ધ્યાન આપજે બેટા. સૌથી પહેલા સમાંતર રેખા વિશે કંઈક તો ખબર છે ને? કંઈક તો. સમાંતર રેખા એટલે કે આ એક પહેલી રેખા છે અને આ એક બીજી રેખા છે. તો મેં આ 2 રેખા દોરીને સાચી. આ 2 રેખા તું જોઈ લે કેવી દોરી.
સમાંતર. સમાંતર રેખામાં આ જે બે રેખાની વચ્ચે આ ગેપ દેખાય, આ ગેપ હંમેશા એક સરખો હોય. કેવો હોય? બે રેખા વચ્ચેનું અંતર એક સરખું હોય. અને સમાંતર રેખાને બેઉ છેડેથી લંબાવો. શું કરો? એમ લંબાવો, બેઉ છેડેથી લંબાવો. તમે એને ગમે તેટલી લંબાવો ને, આ બે રેખા એકબીજાને છેદે જ નહીં. ગમે તેટલી લંબાવો, ગમે તેટલી, આ બે રેખાને અનંત સુધી લંબાવવાથી આ બે રેખા છેદવાની નથી. અને જો બે રેખા છેદે નહીં ને, તો એ બે રેખાને કેવી રેખા કહેવાય? સમાંતર. આ છે સમાંતર રેખાની વ્યાખ્યા. તો વ્યાખ્યામાં બસ આપણે આટલું એક વાક્ય લખવાનું છે. બે ભિન્ન સમાંતર રેખાઓ ન છેદે તો તેને સમાંતર રેખાઓ કહેવાય. કેટલી રેખા? બે. કેવી રેખા? ભિન્ન. એ બે રેખામાં હું નહીં થવું જોઈએ? છેદવી નહીં જોઈએ. નથી છેદતી તો કેવી છે? સમાંતર. તો વ્યાખ્યા આપણે લખીએ છીએ. બે ભિન્ન રેખાઓ જો એકબીજાને છેદે નહીં, એકબીજાને છેદે નહીં, તો તે રેખાઓને પાછળ ભાગા મારવાનું બંધ કરજો. તો તે બે રેખાઓને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ કહે છે. હિરલ, આ વ્યાખ્યામાં તને શું નહીં સમજ પડી? ચલો બીજી વ્યાખ્યા શાની છે? લંબ રેખાઓ. ચલો લંબ રેખાઓની વ્યાખ્યા કોઈ બોલી શકશે? જેવી આવડે એવી. બોલ બેટા કુશ, તું બોલ. અલા યાર, આવું જ કહી દીધું ડાયરેક્ટ યાર. લંબ રેખા કોઈ દિવસ જોઈ લી તું? એમ જો જોઈ લી, કોઈ દિવસ જોઈ લી? નહીં જોઈ લી? તો તું જોયું હું આખી જિંદગીમાં? ચલો હે, નહીં, એકદમ શ્રેષ્ઠ છે. ચાલજો ભવ્ય કુમાર, હું તને પહેલા લંબ રેખા બતાવી દેમ. જોવી છે તારે? ના કેમ? જોઈ જ પડે તારે. ના પાડ્યા, લંબ રેખા જોઈ જ પડે તારે. આજે હું તને બતાવીને જ રહીશ. જો આ પહેલી રેખા ને આ દોરી દીધી બીજી રેખા. તો આ બે રેખા કેવી છે ખબર? લંબ છે. કેમ લંબ છે ખબર? કેમ કે બંને રેખા વચ્ચે કાટખૂણો બને છે. બરાબર છે? કયો ખૂણો બને છે? કાટખૂણો. લંબનો મતલબ સિમ્પલ છે ડિયા. લંબ એટલે કેટલો ખૂણો? 90 ડિગ્રી કાટખૂણો. એટલે વ્યાખ્યામાં બસ આ કાટખૂણો શબ્દ મૂકવાનો. કેટલી રેખા દેવસિંહ? બે રેખા. અને બે રેખા વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. તો એ બે રેખા કેવી રેખા? લંબ રેખા. મસ્તી નહીં જુએ. જો બે રેખા પરસ્પર કાટખૂણે છેદે તો તે બે રેખાઓને લંબ રેખા કહે છે. વાક્યમાં જરાક પરિવર્તન કરવું હોય તો કરાય. જો બે રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો બને તો તે બે રેખાઓને લંબ રેખા કહે છે. ચાલશે, જે વાક્ય લખે તે ચાલે. કાટખૂણે છેદે તો બી લંબ કહેવાય, 90નો ખૂણો બને તો પણ લંબ કહેવાય. જે લખો તે મતલબ એ થયો. તો ચાલો લંબ રેખાઓની વ્યાખ્યા કે જો બે રેખાઓ પરસ્પર કયા ખૂણે છેદે? કાટખૂણે છેદે. જો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તે રેખાઓને કેવી રેખા કહેવાય? મલ્હાર? લંબ રેખાઓ કહે છે. તીર્થ, સમજ પડી બેટા? ચાલ ત્રીજી વ્યાખ્યા કઈ છે વાંચતો? રેખાખંડ. ચાલો રેખાખંડ કોને કહેવાય? કોને કહેશો તમે? રેખાખંડ અનંત સુધી નહીં લંબાવી શકાય અને રેખાખંડ કહેવાય એવું ડિયા કહે છે. ડિયા તું એ જે કીધું એમાં સમજ તો પડી ગઈ, પરંતુ એ લખે તો એના માર્ક્સ નહીં મળે. હજી આપણે કંઈક બદલવું પડે આમાં. અનંત સુધી નહીં લંબાવાય એ વાત સાચી. રેખાખંડ મેં પહેલા દોરી નાખું. મેં આ હું દોર્યું દેવા? રેખાખંડ. ખંડ એટલે હું ખબર? ખંડ એટલે ટુકડો. ખંડ એટલે ટુકડો. રેખાખંડ એટલે રેખાનો ટુકડો. કોનો ટુકડો? રેખાનો ટુકડો. એને કહેવાય રેખાખંડ. રેખાના ટુકડાને રેખાખંડ કહેવાય. હવે ટુકડો શબ્દ એ ગણિતની ભાષામાં યોગ્ય નથી વ્યાખ્યા લખવા માટે.
એટલે ટુકડો નહીં લખવાનું, શું લખવાનું ખબર? રેખાનો ભાગ એટલે રેખાખંડ. રેખાના ભાગને રેખાખંડ કહેવાય. તમે રેખાનો ભાગ પાડી દીધો. આમ રેખા હતી, આ રેખા હતી, આ રેખા જુઓ, આ રેખાને ભાંગી નાખી, અહીંયાથી એમ ભાંગી, અહીંયાથી એમ ભાંગી, તો આ વચ્ચે જે ટુકડો પડ્યો ને, આને આ છે રેખાનો ભાગ, આ છે રેખાનો ભાગ, અને આ ભાગને રેખાખંડ કહેવાય. અન્વેષા, આ જે રેખાનો ભાગ છે ને, આ રેખાના ભાગના છેડા પર આ દેખાય, આ શું દેખાય? આ છેડા પર બિંદુ. શું દેખાય છેડા પર? બિંદુ. અને આ બિંદુને કહેવાય અંત્ય બિંદુ. છેડા પરના બિંદુને અંત્ય બિંદુ કહેવાય. શું કહેવાય જસ? છેડા પરના બિંદુને અંત્ય બિંદુ કહેવાય. એટલે હવે વ્યાખ્યામાં આપણે લખવાનું કે બે, કેટલા? બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. રેખાનો ભાગ, કેવો ભાગ? બે અંત્ય બિંદુ વાળો ભાગ, એને કહેવાય રેખાખંડ. બે અંત્ય બિંદુ વાળા, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. શું કહે છે બાળકો? રેખાખંડ કહે છે. ચાલો એના પછીની વ્યાખ્યા નંબર 4. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? વર્તુળની ત્રિજ્યા. શું તમે કોઈ દિવસ વર્તુળ જોયું છે? હા, સારું છે કોઈ ના નહીં પાડી. જો મેં કેટલું મસ્ત વર્તુળ દોર્યું, જોયું? હવે આ છે વર્તુળનું કેન્દ્ર, અને આ કેન્દ્રને વર્તુળ સુધી ખેંચતી કોઈ લીટી દોરી દેમ, તો આ લીટી એટલે આ રેખાખંડને વર્તુળની શું કહીએ આપણે? ત્રિજ્યા. હવે આની વ્યાખ્યા શું લખવી જોઈએ આપણે? વ્યાખ્યા, આ ત્રિજ્યા એ રેખાખંડ છે. ત્રિજ્યા એ શું છે હિરલ? રેખાખંડ છે. પણ આ રેખાખંડના બે બિંદુ દેખાય, બે બિંદુ. આ પહેલું અંત્ય બિંદુ ને આ બીજું અંત્ય બિંદુ. આ રેખાખંડનું પહેલું અંત્ય બિંદુ ક્યાં છે? કેન્દ્ર પર. અને બીજું અંત્ય બિંદુ ક્યાં છે? વર્તુળ પર. એક છે કેન્દ્ર પર અને બીજું વર્તુળ પર. એને કહેવાય ત્રિજ્યા. કયા રેખાખંડને ત્રિજ્યા કહેવાય? કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. સમજી જા, વ્યાખ્યા સમજી જા. મગજથી આખી વ્યાખ્યા બની જાય. એક રેખાખંડ છે, એના બે અંત્ય બિંદુ, એક છે વર્તુળનું કેન્દ્ર અને બીજું છે વર્તુળ પરનું બિંદુ, એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. શું કહેવાય? મોરું ખોલ. શું કહેવાય? હા એમ, ત્રિજ્યા. જે રેખાખંડનું, કોષ લખાવજે, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, શાંતિ, અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, છોકરીઓ, વર્તુળ પરનું બિંદુ હોય, તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. મગજમાં ઉતરી જાય. રવિવારની પરીક્ષામાં પૂછાય તો લખીને આવજો આ બધી વ્યાખ્યા, અને લઈ લેજો પૂરા કેટલા માર્ક? 1 માર્ક. 1 માર્કમાં પૂછાય બેટા. આ રવિવારે 5મા ચેપ્ટરની પરીક્ષા છે, કેમ કે બીજાનો ભલે મેસેજ ગયો પણ બીજું ચાલ્યું નથી. જે ચાલ્યું તેની પરીક્ષાને કયું ચાલ્યું? 5મું. ચાલો એના પછી હવે કયો નંબર આવ્યો આપણે? 5મો નંબર, ચોરસ. તમારામાંથી કોને ચોરસ જોયો છે? ઓહો, બધાએ નહીં. 1 મિનિટ, કોને નથી જોયો? હવે એ પૂછે, કોને ચોરસ નથી જોયો? ચાલો છેલ્લે મેં એક જણને પૂછી લઉં. દેવ, જોયો બેટા? જોઈ લો ને, જોયો છે. ચાલો છતાં બી એક વખત હું ધ્રુવીશ તને એકવાર ચોરસ બતાવી દેમ. જો ધ્રુવીશ, જોઈ લે, જોઈ લે. શું છે? હવે શું છે? ચોરસ છે. ચાલો આની વ્યાખ્યા બોલો. હું આની વ્યાખ્યા બનાવીએ.
એક મિનિટ, આ વખતે સાચી બહુ ઉત્સાહમાં છે, એને બોલવા દે. બોલ. જેની ચારેય બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય. જેની એટલે કોની? આમ કે ચોરસ ની. ભાઈ ચોરસની વ્યાખ્યામાં ચોરસ શબ્દ થોડો બોલાય. જસ જેની એટલે કોની, ખાલી એટલું કહી દે. ચતુષ્કોણની. ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય તો એને ચોરસ કહેવાય. ચાલે આટલું? નહીં ચાલે. હજી ઉમેરવું પડે, કેમ કે જો ચાર બાજુ સરખી હોય ને, જોજે મેં આજ જો એક ચતુષ્કોણ દોર્યો અને આજે મેં દોર્યું ને, આની હો ચાર બાજુ સરખી છે. માપવું હોય તો માપી લે, આની બી ચાર બાજુ સરખી, પણ આ ચોરસ થોડો છે. એટલે હજી ખૂણા વિશે ઉલ્લેખ કરવાનો કે ખૂણા 90° ના, કે જેની ચાર બાજુ બી સરખી હોય, જે ચતુષ્કોણની ચાર બાજુ સરખી અને ચારે ચાર ખૂણા 90° ના, એટલે કે ચારેય ખૂણા કાટખૂણા, એને ચોરસ કહેવાય. ભવ્ય, બરાબર ને? મગજમાં ઉતરી ગઈ વાત? જોલી વ્યાખ્યા લખીએ. જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહે છે. શ્રેય, જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય અને ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અથવા 90° ના હોય તેને ચોરસ કહે છે. અન્વેષા, શું નહીં સમજ પડી? કોઈને કઈ તકલીફ હોય તો બોલો. વ્રજ બેટા, આગળ વધીએ. પ્રશ્ન 3. નીચે આપેલ બે પૂર્વધારણાનો વિચાર કરો. પહેલા વાંચો ને પછી એના વિશે વિચારો. પહેલી પૂર્વધારણા, જો બે ભિન્ન બિંદુ A અને B આપેલા હોય તો તેમની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે. બીજી છે, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે, એટલે સાચી છે? સુસંગત એટલે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. શું કરો? સ્પષ્ટ, ચોખવટ કરો. ચાલો પહેલા તો પૂર્વધારણાને ધ્યાનથી મગજમાં ઉતારી લો કે બે ભિન્ન બિંદુ હોય A ને B. પહેલું બિંદુ A અને બાજુમાં બીજું બિંદુ B, બે ભિન્ન હોવા જોઈએ. ભિન્નનો મતલબ કે આ પહેલું બિંદુ A ને આના પર જ આ બીજું બિંદુ B લઈ લેમ તો આને ભિન્ન ના કહેવાય. બે ભિન્ન બિંદુની વચ્ચે શું ત્રીજું બિંદુ C મળી જાય કે? આ બેની વચ્ચે એમ જોઈતું હોય તો મળી જાય કે? હા, મળી ગયું. હે, મને તો મળ્યું. ચાલો હવે આ પહેલું બિંદુ ને આ બીજું બિંદુ, આ A ને આ B, બે ભિન્ન છે કે? ભિન્ન છે. આ ભિન્ન છે, જો જરાક બી ગેપ તો છે જ. હવે આ બેની વચ્ચે ત્રીજું બિંદુ મળે કે? મળે કે? ઓકે ભાઈ, જવાબ છે હા. આ બે બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ મળે. તમે કહો કે સર જગ્યા તો છે નહીં. ભાઈ જગ્યા દેખાતી નથી, એના માટે આ બિંદુ નાનું કરવું પડે. કેવું કરવું પડે? એમ કે હકીકતમાં બિંદુ એટલે એ તો પેલું નાનું કરવામાં જરાક ખાઈ ગયું એટલે પાછું હરખું કર્યું, ખાઈ નહીં. સમજ જો? એટલે કે બે બિંદુની સાચી હકીકત મેં તમને કીધેલી કે બિંદુ એટલે બહુ જ નાનું તબકું, અને એ તબકું જે બી હોય ને તેની વચ્ચે ગેપ હોય જ, અને એ ગેપમાં ત્રીજું બિંદુ મળે જેવા પૂર્વધારણા કહે. અને પૂર્વધારણા કોઈ દિવસ ખોટી નથી, સાચી જ હોય. એટલે એવું નહીં વિચારતા કે ખોટી છે, આ સાચી છે. કેવી છે? સાચી. બે બિંદુ ભલે ની ગમે તેટલા નજીક હોય, ગમે તેટલા બહુ જ નજીક, બચ એ બે બિંદુની વચ્ચે જરાક તો ગેપ હશે જ, અને જરાક ગેપમાં અસંખ્ય બિંદુ હોય. હા, એ જરાક ગેપમાં બી અસંખ્ય બિંદુ હોય. જેવી રીતના બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા હોય? અસંખ્ય. એ રીતના બે બિંદુની વચ્ચે જો જરાક બી ગેપ છે ને, જરાક, એમાં અસંખ્ય બિંદુ. બોલ, સમય જા. ચાલો એના પછી, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. હે, થાય કેવું કે 3 બિંદુ મળે કે આવા કે જે 3 બિંદુ એક રેખા પર નહીં હોય, એટલે કે 3 બિંદુમાંથી એક બિંદુ કશે બહાર હોય. રેખા 3 બિંદુ, એ 3 રેખા પર નહીં. 3 રેખા પર નથી નો મતલબ કોઈ એકાદ બહાર ગહે. થાય કે એવું થાય? મળે આવા બિંદુ? મળી જાય? લાવી આપું તો? પૂર્વધારણા છે, સાચી જ પડે. જો લાવી આપું. જો આ પહેલું બિંદુ,
આ બીજું બિંદુ ને આ ત્રીજું બિંદુ. લે આ 3 બિંદુ ગેરંટી એક રેખા પર નથી જ. જો મેં આ બે માંથી એક રેખા દોરી, પેલું નહીં મળે. મેં આ બે માંથી રેખા દોરી, આ નહીં મળે. મેં આ બે માંથી રેખા દોરી તો આ નહીં મળે. એટલે આવા 3 બિંદુ શું તમે આરામથી મૂકી શકો કશે કાગળ પર? અરે એકદમ આરામથી. પરંતુ અમુક જણને પાછું કેવું હોય ખબર, સર હું તો અહીંયા જ લેવાનો, પટી ગયું, સત્યાનાશ. એટલે આ પૂર્વધારણા એવું કહે છે કે એવા 3 બિંદુ મૂકવા હોય તો મુકાય. હા મુકાય, કે જે 3 બિંદુ એક રેખા પર ન હોય એવા મૂકવા કોશિશ કરવાથી એવા મળી જાય, એમ કહે છે આ લોકો. કેવા 3 બિંદુ? કે જે એક જ રેખા પર નહીં હોય, એ બી ઓછામાં ઓછા 3. એટલે ઓછામાં ઓછા 3 એટલે 3 કે 3 થી વધારે. આ તમને આ વાક્યનો મતલબ આગળ બી એકવાર કીધેલો. ઓછામાં ઓછા 3 નો મતલબ 3 કે 3 થી વધારે. પહેલા ચેપ્ટરમાં આવેલું 1/17 વાળો દાખલો કરેલો ને ત્યારે આવેલું. ત્યારે વધુમાં વધુ 17 જવાબ આવેલો. એ જ દાખલો હતો ને 17 વાળો. ચાલો, તો મતલબમાં હવે આ બે પૂર્વધારણામાં આપણને પરફેક્ટ સમજ પડી ગઈ છે પ્રેમજીત. હવે પહેલો સવાલ, અવ્યાખ્યાયિત પદ કયા તે મને કે. આખી પૂર્વધારણા વાંચ ને એમાં કયા પદની વ્યાખ્યા નથી તે કેવો. શું આ 2 ની વ્યાખ્યા આવે? 2 એટલે 2, ચાલો પૈટું. બિંદુની વ્યાખ્યા આવે? બિંદુ અવ્યાખ્યાયિત પદ છે, યાદ આવે બિંદુ? આગળ વાંચો, કશે કોઈ અવ્યાખ્યાયિત પદ મળે તો. આમાં પૈટું, આમાં આવી જાવ. એ આ મહિલું રેખા. હજી આગળ, હજી કશે મળી જાય તો અવ્યાખ્યાયિત પદ. એ એકવાર લખાઈ ગયું પૈટું. બસ 2 જ અવ્યાખ્યાયિત પદ છે આ બે પૂર્વધારણામાં મળીને. પહેલું છે બિંદુ ને બીજું છે રેખા. કશે સમતલ શબ્દ નથી આવ્યો. બાકી સમતલ પણ કેવું પદ છે ખબર? અવ્યાખ્યાયિત. ચાલો, શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળી કે? યુક્લિડની 5 પૂર્વધારણા યાદ છે ને? આ 5 પૂર્વધારણા હાથે આ બેનું કઈ લેવા દેવા જેવું કઈ લાગ્યું કે તમને? કે 2 બિંદુની વચ્ચે ત્રીજું બિંદુ મળે તેમાં યુક્લિડની કોઈ પૂર્વધારણા કઈ કશે જોરાઈ ગોઠવાય? ના. એના પછી એક રેખા પર નહીં હોય એવા 3 બિંદુ મળી જાય તેમાં યુક્લિડ હાથે કઈ લેવા દેવા? ના. એટલે આ બે પૂર્વધારણા યુક્લિડની 5 પૂર્વધારણાથી સ્વતંત્ર છે. યુક્લિડની 5 પૂર્વધારણા હાથે એને કોઈ લેવા દેવા નથી. આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળતી નથી. આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાતો નથી. બરાબર છે? કેમ કે આમાં દાખલા જેવું કંઈ છે જ નહીં. આ જસ્ટ એક કમ્યુનિકેશન માટેનું છે. ટાઈમપાસ નહીં બોલાય બેટા. મસ્ત હતું, મજા આવી ગઈ. મને તો મજા આવી ગઈ. મને જો કેવું મસ્ત તમને સમજાવવા મળ્યું. ચાલો પ્રશ્ન 4 કરીએ. રેડી? હવે અગત્યનો દાખલો આવી ગયો છે, ધ્યાન આપજે. હે, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. આકૃતિ દોરવા કીધી. ચાલ દેવસિંહ, દોરીએ આપણે આકૃતિ. સૌથી પહેલા હું કીધું કે AC બરાબર BC તેવું બિંદુ C A અને B ની વચ્ચે છે. એટલે પહેલા તો આપણે એક રેખાખંડ દોરી દેવો પડે, દિયા. અને રેખાખંડનું નામ શું આપવાનું? AB. તો આ રેખાખંડ દોરી દીધો. દેવસિંહ, તને શું આ રેખાખંડ દેખાય છે? આ જે રેખાખંડ છે તેના છેડા પરના બિંદુ છે A અને B. રકમ એમ કહે છે કે બિંદુ C A અને B ની વચ્ચે છે. વચ્ચે છે નો મતલબ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં છે? તો વચ્ચે છે નો મતલબ કે કશે બી હોઈ શકે, પણ અહીંયા એક વસ્તુ કહી દીધી, એવી જગ્યાએ છે કે જેથી AC બરાબર BC થાય. હવે AC બરાબર BC ક્યારે થાય ખબર? એક્ઝેક્ટ વચ્ચે હોય ત્યારે. એક્ઝેક્ટ. ક્યાં ખહેરું? એમ ખહેરું ચાલે? હે બસ, હવે અંદાજો લગાવી દો. ચાલે? ડન? બસ. એ હવે જરાક એમ તેમ હોય તો ચલાવી લેવાનું. બોર્ડ પર કરવાનું હોય. ફૂલ વ્હાઇટ સ્ક્રીન ને આંખ અહીંયા નજીક હોય. તમે નોટના પાનાની એમ કહીને દોરજો, ત્યારે ખબર પડે કેવી હાલત થાય. અહીંયા જોવો કેવી મારી હાલત થાય. એમ નજીક ઉભો રહીને એમ દોરવા કે નોટમાં ઘૂસીને દોરજે, ખબર પડે. તો પછી તો આવડી દોરે. અહીંયા કેટલી મોટી આકૃતિ દોરવાની.
ચાલો એટલે ચલાવી લેવાનું. આ તો મસ્ત દોર્યું. આટલી સીધી લીટી કોઈથી દોરાઈ નહીં. ચાલો પછાડી હની. હની બેટા તને તું ધ્યાન આપે છે ને? ઓકે. તો એ અને બી ની વચ્ચે બિંદુ સી છે, પરંતુ રકમ એમ કહે છે કે એસી બરાબર બીસી. આ એસી ને આ બીસી બે સરખા છે. સરખા દર્શાવવા ખબર તમે આગલા ધોરણમાં એટલા કાપા મારી દેતા? અહીંયા બે કાપા માર્યા, અહીંયા બે કાપા. આ કાપા એવું કહે કે આ બેવના માપ સરખા છે. સાબિત કરો કે આ એસી બરાબર 1/2 AB. આ એસી એ આખા એબી નું અડધું છે. આ નીચે એબી ની અગાડી આ 1/2 લખ્યા ને, આનો મતલબ કે 1/2 એટલે અડધું. કોનું? એબી નું. એસી એબી નો અડધો. કેવી રીતના સાબિત કરીએ? કેવી રીતના સાબિત કરીએ? કેવી રીતના? ચલો સૌથી પહેલા તો અહીં બિંદુ સી એ અને બી ની કાં છે? કાં છે? વચ્ચે છે. ઓકે. સાથે સાથે તમને રકમમાં આપેલું છે એસી બરાબર બીસી અને પરિણામ 1 આપી દે. રવા દો, ચલો જરૂર પડે તો આપું. આટલી વસ્તુ તમને આપી છે, સમજ પડે છે? રીચા બેટા આટલું આપ્યું તે લખો, બીજું કંઈ નથી કર્યું. હવે આપણે શું કરીએ? પેલું લાવવા એસી બરાબર 1/2 AB. અહીંયા એસી તો છે, પરંતુ અહીંયા બીસી ની જગ્યાએ પેલું 1/2 AB લાવવાનું છે. શું લાવવાનું છે? અહીંયા 1/2 AB. તો વાતને સમજજો બરાબર ધ્યાનથી. અનિતા આ બીસી ના આકૃતિમાં જો દેખાય છે આ બીસી, પરંતુ મારે અહીંયા જોઈતું છે હું જોઈતું છે આખું એબી. અહીંયા મારે એબી જોઈતું છે, એનું અડધું પછી પેલા એબી જોઈતું છે ને, બીસી ની જગ્યા પર એબી જોઈતું છે ને, તો ઘટે હું ઘટે હું આ બીસી છે એમાં ઘટે હું એસી ઘટે. હું ઘટે એસી. એટલે જો હું આ બીસી માં એસી ઉમેરી દેમ, કેટલા ઉમેરી દેમ? એસી. તો આ સરવાળો શું થઈ જાય? એબી થઈ જાય. તમને વાતમાં સમજ પડે કે આ બીસી એમાં જે પેલું એસી ઘટે છે તે ઉમેરી દે તો આ બેનો સરવાળો એટલે આખે આખું એબી. એટલે કે મારે અહીંયા એસી ઉમેરવું છે, પરંતુ ગણિતનો એક નિયમ છે કે જે ઉમેરે ને તે બેઉ બાજુ ઉમેરવાનું. કોઈ એક સાઈડ ઉમેરે તે નહીં ચાલે, બેઉ હાથે ન્યાય કરવાનો. સમજ્યા? એટલે કે આપણે બીસી ને બંને બાજુ ઉમેરીશું, અને આ બેઉ બાજુ ઉમેરવાનું કોણ કહી ગયેલો ખબર? યુક્લિડ. હા, યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. કયું કયા નંબરનું છે? બીજું. યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય, પ્રેમજીત, સ્વયં સિદ્ધ સત્ય 2 મુજબ સરખામાં સરખું ઉમેરીએ, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે. ધ્યાન આપે, ધ્યાન આપે. આ પરિણામ 1 આને આપી જ દેવ. તો એનો મતલબ યુક્લિડે જે કીધું તે કરીએ. પરિણામ 1 માં બંને બાજુ કેટલા ઉમેરી દઈએ? આપણી શું વાત થયેલી? બીસી માં કેટલા ઉમેરવાની વાત થયેલી? એસી. એટલે કે આ એસી અને બીસી બેઉ સરખા હતા. સરખામાં મેં સરખું એસી બેઉમાં ઉમેર્યું તો આ સરવાળો જે છે, આ સરવાળો જે છે તે સરખો આવે. ઓકે. એસી વત્તા એસી 2AC, અને આ બીસી વત્તા એસી આકૃતિમાં જુઓ, બીસી વત્તા એસી એબી. અહીંયા બીસી વત્તા એસી કેમ એબી થયું? કારણ કે બીસી વત્તા એસી એ એબી પર બંધ બેસે છે. યુક્લિડ કહી ગયેલો કે બંધ બેસે તો સરખા થાય. એટલે કાઉન્સમાં લખી કાઢો કે આના બરાબર આ કેમ આવ્યું? કેમ કે એના પર બેસી ગયો એટલે હરખું થઈ ગયું. ચાલો હવે આપણે જવાબની એકદમ નજીક પહોંચી ગયા છે. એકદમ નજીક પટી જવાનું. આ બગરું, આ બગરો નીચે ઉતાર દેવ એટલે આવી ગયું. હું ને યાર કઈ બોલે હોય તમે. આ બે ને નીચે ઉતારીએ તો આ એસી બરાબર શું લખાય? એસી બરાબર એબી ના છેદમાં 2. આ છેદમાં 2 લખો કે 1/2 એબી લખો, બેવનો મતલબ એક જ થયો. ગુજવાટા નહીં આમાં. પરંતુ આ બે ને નીચે ઉતાર્યો ને તેને એવી રીતના નહીં ઉતારવાનું. યુક્લિડે કીધેલું એવી રીતના ઉતારવાનું. યુક્લિડે કેવી રીતના ઉતારવા કીધેલું ખબર? આ બેવ હરખા છે
સરખાના અડધા હરખા. સરખી વસ્તુ, એક જ વસ્તુના અડધા એકબીજાને સરખા થાય. કઈ પૂર્વધારણા છેલ્લી? કયા નંબરની ખબર? 7 નંબરની. 7 હતી ને પૂર્વધારણા નહીં, સ્વયંસિદ્ધ સત્ય 5 હતું. તો પેલી કેમ 5 કહેતી છે? બોલાઈ જાય હવે, સમજી જવાનું. પેલી સ્વયંસિદ્ધ સત્ય, સરખાના અડધા હરખા. એટલે મેં અહીંયા અડધા કરવાનો. આ બે હરખા છે ડિયા, અડધા કરીએ આપણે. શું કરીએ? અડધા. કયું સ્વયંસિદ્ધ સત્ય? મલ્હાર, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય 5. સ્વયંસિદ્ધ સત્ય 5 હે 7 મુજબ સરખાના અડધા સરખા થાય. તો આપણે આ 2AC અને આ AB સરખા છે ને, અને આપણે અડધા કરવાના. હવે અહીંયા અડધા કરીએ તો 2 ઉડી જાય. બેઉ બાજુ અડધું કર્યું હે હરખું નું, બેઉમાં અડધું. એટલે અહીંયા AC રહ્યો, આ AB/2 ને લખાઈ 1/2 AB. સાબિત થઈ ગયું. પૈતો દાખલો પૂરો. યુક્લિડે જેમ કીધેલું એમ કરીને પટાવ્યો. આખું ચેપ્ટર યુક્લિડના ઈશારા પર કરવાનું છે, ના કે આપણે સામાન્ય રીતે જે શોર્ટકટમાં કરીએ. બાકી આ શોર્ટકટમાં કરવું હોય તો 3 સ્ટેપમાં પટી જાય. આ બધું વચ્ચે લખવાનું જ નહીં કંઈ. યુક્લિડે આમ કીધેલું તેમ કીધેલું, કંઈ લખવાનું નહીં, તો શોર્ટકટમાં પટી ગયો. પણ એના માર્ક નહીં મળે. બરાબર? કદાચ અમુકની સ્કૂલમાં શોર્ટકટમાં લખાવતા હોય તો એ લોકોને માર્ક આપી દે. બાકી હકીકતમાં આવી રીતના દાખલા કરવા પડે આ ચેપ્ટરના. ચાલો આગળ વધીએ રીચા. નેક્સ્ટ પ્રશ્ન 5. પ્રશ્ન 4માં બિંદુ સી રેખાખંડ એબીનું એક મધ્ય બિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. અન્વેષા, અહીંયા વાત કરી છે પ્રશ્ન 4ની. કોની? પ્રશ્ન 4. જોવો પ્રશ્ન 4 ને જોવો. દેખાય છે તમને આ પ્રશ્ન 4? આકૃતિ જોવો. પ્રશ્ન 4 જે છે તેની આકૃતિ અહીંયા પાછી લઈ લીધી છે આપણે. પ્રશ્ન 4 આપણને એવું કહે કે આ બે હરખા હોય ને, આ બે હરખા હોય તો આ સી શું થઈ ગયું? મધ્ય બિંદુ. સી ને કહેવાય એબી નું મધ્ય બિંદુ. વાત તો સાચી છે. બે બાજુ હરખું હોય તો સી એકદમ વચ્ચે, વચ્ચે એટલે મધ્ય બિંદુ. સાબિત કરો કે કોઈ બી રેખાખંડ તમે દોરો ને, કોઈ બી રેખાખંડ, એને એક જ મધ્ય બિંદુ હોય. તમે આવી રીતના એક બીજો રેખાખંડ દોર્યો. શું દોર્યો તમે? બીજો રેખાખંડ. આનું મધ્ય બિંદુ કેટલું? 1. ચાલો બીજું, હજી એક, બીજું એક, હજી અહીંયા નહીં મળે. જરાક બી એમ જો ને, જરાક બી એ મધ્ય બિંદુ થાય જ નહીં ને. પછી એક્ઝેક્ટ વચ્ચે એટલે એક જ આવે ને. એક્ઝેક્ટ વચ્ચે એક જ આવે. એકથી વધારે બે કેવી રીતના મૂકો? એટલે વાત તો સાચી. એમ આ મગજમાં ઉતરી જાય એવી વાત છે. સાચી વાત પ્રેમજીત? કે રેખાખંડ દોરીએ તો મધ્ય બિંદુ કેટલા મુકાય? વચ્ચે એક જ એક્ઝેક્ટ વચ્ચે એક જ મુકાય. સાબિત કરો ને, સાબિત કરો ને કે એક જ આવે. એમ એ રીતના સાબિત કરો એક જ આવે. હવે આ વસ્તુ એકદમ ચોખ્ખી વાત છે કે એક જ આવે, પરંતુ એને નથી સમજ પડતી. આ દાખલાને નથી સમજ પડતી, એટલે એને ઊંધી રીતે સમજાવવાની. ઊંધી રીત પેલો પ્રમેય કલ્લો યાદ છે? એવી રીતના આને સમજાવવું પડે કે તું મારી વાત નથી માનતો ને, તને મારી વાત પર વિશ્વાસ નથી કે એક જ હોય. હાલું ચાલ તું સાચો. બરાબર? ચાલ 1 નહીં 2 છે. 1 નહીં કેટલા છે? 2. અને જો 2 હોય તો હવે જો તું એ કીધું 2 તો હું થવાનું તે જોયા જ કર. જોયા કર. મેં આને કહેતો છું, તમને નથી કહેતો. બરાબર? ધ્યાન આપજો. હા, જોયા કર. ચાલો તો જોયા કરજો. તો આપણે એવું માની લઈએ છે કે આ રેખાખંડને એક હોવું જોઈએ મધ્ય બિંદુ. આપણને ખબર છે, એને નથી ભાન પડતું, એટલે એને એમ કહી દીધું 2 છે. વિહા જોજે, આ પહેલું મધ્ય બિંદુ ને આ બીજું, 2 મધ્ય બિંદુ મૂક્યા. તમે કહેશો વચ્ચે મૂકો. હવે એને સમજાવવા સારું અહીંયા સાજુ બાજુ મૂક્યા. આ મધ્ય બિંદુને નામ આપી દઉં છું સી ને ડી. સી હો મધ્ય બિંદુ, ડી હો મધ્ય બિંદુ. બોલો. ધારો કે રેખાખંડ AB ને, ધ્યાન આપે, રેખાખંડ AB ને 2 મધ્ય બિંદુઓ કયા કયા છે? સી અને ડી. જોજો હવે ખોટું પડે. આ 2 મધ્ય બિંદુઓ સી અને ડી છે. અહીંયા 2 મધ્ય બિંદુ એવું નહીં લખાય. શું લખાય ખબર?
શું લખાય ખબર? બે ભિન્ન મધ્ય બિંદુ સી અને ડી છે, એવું લખ્યું. હવે જો આને બે મધ્ય બિંદુ સી અને ડી હોય તો હવે શું થાય તે તમે જોયા જ કરજો, જોતા રહેજો. બે મધ્ય બિંદુ બે. તો હવે સી એ શું છે? એબી નું મધ્ય બિંદુ છે, હે દેવા? સી એ એબી નું મધ્ય બિંદુ છે, હા કે ના? શું આ સી એબી નું મધ્ય બિંદુ છે? હા. અને જો સી એબી નું મધ્ય બિંદુ હોય તો આ જે એસી છે ને, આ એસી એ આખા એબી નું કેટલું? અડધું. એસી બરાબર 1/2 એબી. હમણાં જ આગળ ભણ્યા ને, અને પરિણામ 1 આપી દઉં. એના પછી આ ડી શું છે? ડી શું છે બોલો ને? ડી એ એબી નું મધ્ય બિંદુ છે. જસ બેટા, છે મધ્ય બિંદુ. જો ડી મધ્ય બિંદુ હોય તો આ એડી છે ને, એડી એ આખા એબી નું કેટલું? અડધું. એડી બરાબર 1/2 એબી. એડી બરાબર 1/2 એબી. કોને આમાં નહીં સમજ પડી? આટલે સુધી બધાને ક્લિયર? સી મધ્ય બિંદુ એટલે એસી આખાનું અડધું. ડી મધ્ય બિંદુ એટલે એડી હો પેલા આખાનું અડધું, એવું લખ્યું. હવે અહીંયા પાછી યુક્લિડની એન્ટ્રી થાય છે. પરિણામ 1 અને 2 બેવની જમણી સાઈડ જોવો, સરખી છે. જો જબા હરખી તો ડાબા હરખી, જમણી સાઈડ સરખી તો ડાબી સાઈડ સરખી. બરાબર? જે વસ્તુઓ નહીં, બે વસ્તુ કોઈ ત્રીજીને સમાન હોય તો તે બંને એકબીજાને સમાન થાય. પહેલી જ હતી ને, એક જ વસ્તુને સરખી હોય તેવી વસ્તુ એકબીજીને સમાન થાય. આ બેવ કોઈ એકને સમાન છે એટલે આ બેવ એકબીજાને સમાન છે. ચાલો ચાલો યુક્લિડની એન્ટ્રી પાડો. યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય, જયેશ કયું? સ્વયં સિદ્ધ સત્ય 2. સ્વયં સિદ્ધ સત્ય 1 મુજબ એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. એકબીજીને સમાન થાય. તો પરિણામ 1 અને 2 ને જોવો દેવજીત. પરિણામ 1 અને 2 પરથી એસી અને એડી બેવ કોને સમાન છે? વચ્ચે કચકચ નહીં કરે. એસી અને એડી બેવ કોને સમાન છે? બંને 1/2 એબી ને સમાન છે. અને જો એ બંને 1/2 એબી ને સમાન હોય તો એ બંને એકબીજાને સમાન લખી દેવો. માટે એસી બરાબર એડી. આટલે સુધી ક્લિયર? જબા હરખી ડાબા હરખી એમ લખ્યું. હવે આ એડી ને આ સાઈડ લાવો. નહીં તો એક કામ કરો, એસી ને પેલી સાઈડ જવા દો તો અહીંયા 0 બરાબર એડી ને એસી પેલી સાઈડ જાય તો પ્લસ એસી નું થઈ જાય માઇનસ એસી. એટલે કે 0 બરાબર, હવે તમે ધ્યાનથી જો આ શું થાય તે, આ બેની બાદબાકી કરવાની છે. આ એડી માંથી જોજો, એડી માંથી કોને કરવા કીધું એ લોકોએ? એસી ને. આટલું કરી નાખો. આ એસી આટલું કરી નાખો તો શું વધ્યું? સીડી વધ્યું. જોયું તમે? આટલામાંથી આટલું કરી નાખ્યું તો પેલું વધ્યું તે શું વધ્યું? સીડી. નિયમ જ પડીને એમ વિઝ્યુલાઇઝેશન કહેવાય આને. હાટું અને કરી નાખ્યું તો શું વધ્યું? સીડી. એટલે આ વધ્યું સીડી. અને જુઓ જો જો રે આ શું થયું? જો તો ખરા કે આ સીડી બરાબર કેટલું થઈ ગયું? 0. સીડી બરાબર 0. હે, આ સીડી નું માપ 0. આ બેવની વચ્ચેનો ગેપ 0. ફૂટપાટી માપ્યું તો બેવની વચ્ચેનું માપ 0. બોલો બોલો. આ બે બિંદુ મધ્ય બિંદુ હતા તો બેવની વચ્ચે ગેપ 0 કેમ થઈ ગયો? આ બેવની વચ્ચેનો ગેપ 0 થઈ ગયો નો મતલબ કે આ બેવ એક થઈ ગયા. એમ હતા એમ થઈ ગયા. સમજ્યા? આ બેવ બિંદુ અલગ હતા પરંતુ હવે બેવનો સંગમ થઈ ગયો. કેમ કે એક રેખાખંડ ને બે ની હોય, બે મધ્ય બિંદુ ની હોય તો એક જ હોય ને બે લીધા તો એ બે એક થઈ જ જાય. આ પરિણામ માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે બિંદુ સી અને ડી એક જ બિંદુ હોય.
अथवा समान बिंदु होय અને જો સી અને ડી બે બિંદુ બે મધ્ય બિંદુ સમાન થઈ ગયા તો આપણે એને બે કહેતા હતા, તો હવે બે નથી એક જ છે. એટલે રેખાખંડને એક જ હોય મધ્ય બિંદુ. કેટલા હોય? એક જ. ને બે લીધા તો એ બે એક જ થઈ જશે. માટે રેખાખંડ એબી ને કેટલા મધ્ય બિંદુ છે? એક અને માત્ર એક જ મધ્ય બિંદુ છે. એક અને માત્ર એક જ મધ્ય બિંદુ છે. શું તમને આમાં સમજ પડી? આવડી જશે? એક અને માત્ર એક જ ની જગ્યાએ પરીક્ષામાં આ સવાલમાં એક બીજો શબ્દ બી આવી શકે. ખબર કયો? અનન્ય. સાબિત કરો કે અનન્ય મધ્ય બિંદુ, તો ગૂંચવાઈ નહીં જતા. ચલો ફટાફટ એના પછીનો દાખલો. પ્રશ્ન 6 ધ્યાન આપતા રહેજો. વંશા, આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી. અનિકેત, આકૃતિ જો પહેલા તું જોજે. મને નહીં, આકૃતિને જોજે. મને નહીં જો, આકૃતિ જો. પ્રેમથી જો. મને નહીં જો ને, આ વચ્ચે વચ્ચે મને જોયા કરે યાર. મારા મોરા પર આકૃતિ છે હે? તો તું બી આને જો. ચાલો જો એ બધા આકૃતિને. એસી બરાબર બીડી. કોઈને એસી દેખાતી છે? હે અનિક, તને એસી દેખાતી છે? એ આ રહી એસી, આ રહી. કોઈને બીડી દેખાતી છે? બીડી, એ બીડી આ રહી. એ નહીં ભાઈ, એસી ને બીડી બેવને ધ્યાનથી જોઈ લો. જીવિકા બેટા, બેવને ધ્યાનથી જોઈ લે. એસી બી જોઈ લે ને બીડી હો જોઈ લે. આ બેવ કેવા છે ખબર? જોલી કેવા છે? બગ્ગામાર સરખા છે. સાબિત કરો કે એબી બરાબર સીડી. ધનશ્રી, જો આ બે હરખા હોય ને તો આપણે બતાવવાનું એવું છે કે જો આ બે હરખા હોય તો આ એબી દેખાય, આ એબી અને આ સીડી, આ બે હરખા. લે, આ બે હરખા, આ બે હરખા. હમ દોનો સમાન તો તુમ દોનો સમાન. અહીં શાંતિ. મલ્હાર લખાવ, હું આપેલું છે અહીં. પરિણામ નંબર 1. હવે શું કરીએ? બોલવા માંડો. આ બે હરખા છે. આ ભૂરી લીટી પાડી તે બે ભાગ હરખા, તો આ કેસરી બી હરખા થાય તેવું કેવી રીતના બતાવવો? બે ભૂરિયા હરખા તો બે કેસરિયા હરખા બતાવવાના છે. ભૂરો બરાબર ભૂરો તો કેસરી બરાબર કેસરી. કેવી રીતના લાવલી? હે દેવલે, ચાલો જ્યાં સુધી હું સાથે છું ત્યાં સુધી તમારી નૌકા હું પાર કરાવીશ, પરંતુ પરીક્ષામાં તમારી નૌકા જાતે પાર કરવાની. હે ભગવાન, તું ભાઈ કાર્ટૂન નેટવર્ક જો ઘરે બેહીને. નૌકા એટલે નહીં ખબર, સમજાયું એને? નૌકા એટલે તું, તને ખબર છે પણ પેલા? હા નહીં, આ ક્યારે ખબર છે મને. પેલા સાહેબ કહેતા હતા કે તું પિક્ચરમાં કામ કરેલું, હેરી પોટરમાં. ચાલો, ને એના જેવો જ લાગે, મસ્ત લાગે. ચાલો નેક્સ્ટ આપણે મૂવી બતાવું હું. ચાલો ધ્યાન આપજો. અન્વેષ અહીંયા ધ્યાન. દિયા બેટા અહીંયા ધ્યાન. ચાલો જોજો, જોજો. હવે આખી ગેમને સમજજો. હવે ચાલુ થશે તોડફોડ. એસી ને તોડો. આ એસી ના બે ટુકડા પડે. જો વચ્ચે બી છે ને, તોડો. એ બી વત્તા બી છે એમ સમજ પડે. એસી ને તોડ્યું એમ. એસી ની અંદર વચ્ચે બી આવ્યું એટલે પહેલો ભાગ એ બી ને બીજો ભાગ બીસી. એસી ની નીચે એ બી વત્તા બીસી. બીડી ને તોડો. બીસી વત્તા સીડી. બેવ બાજુ બીસી દેખાય ને બેવ બાજુ બેવની નિશાની શું પ્લસ છે? અહીંયા બે પ્લસ છે, તો એનો મતલબ કે આ બે ઉડી જાય. તો અહીંયા શું રહી ગયું? એ બી ને અહીંયા રહી ગયું સીડી. આવી ગયું, પતી ગયું. લખવાનું બસ ખાલી એટલું કાઉન્સમાં લખી દેવાનું કે આ એસી બરાબર એબી વત્તા બીસી કેમ છે ને આ કેમ છે? કારણ કે
એકબીજા પર બંધબેસતી વસ્તુ સમાન, ખાલી કાઉન્સમાં આપણે આટલું લખીશું, એકબીજા પર બંધબેસતી વસ્તુ એકબીજાને સમાન, આટલું ચાલશે. ચલો બધાને સમજ પડી ગઈ આ દાખલામાં? કોઈને કંઈ પણ તકલીફ હોય તો બોલી દો. ચાલો એક કામ કરીએ, થોડુંક હજી આમાં એક ઉમેર આવી દે, કારણ કે વધારે ટૂંકું છે. કદાચ તમારા માર્ક કપાઈ બપાઈ ગયા તો ઉભા રહ્યો. આ બીસી ને બે બાથી ઉડાડ્યો ને, એને ઉડાડવા માટે આપણે યુક્લિડની મદદ લેવાની. યુક્લિડ કેવી રીતના ઉડાડવાનું કહી ગયેલો. આ બે સરખું છે, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી આવે? સરખી. બે બાજુથી આપણે બીસી ને બાદ કરવાના. યુક્લિડની કઈ પૂર્વધારણામાં નંબર કેવો? કયું સ્વયંસિદ્ધ સત્ય? યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય સરખામાંથી સરખું બાદ કરીએ ત્રીજું. 3 મુજબ સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી આવે. ભાઈ વચ્ચે વાત નહીં કરે, હે મોઢું બંધ કરી દે. હવે આ પરિણામ એક આને આપી દેવો. પરિણામ એકની બંને બાજુમાંથી બીસી ને બાદ કરતા, મોઢું બંધ. પરિણામ એકની બંને બાજુમાંથી બીસી ને બાદ કરતા પ્રાચી, પરિણામ એક જો AB વત્તા BC ને એના બરાબર છે BC વત્તા CD. બે બાજુમાંથી આપણે BC બાદ કરવાના એટલે માઇનસ BC. BC કેન્સલ, BC કેન્સલ, એટલે AB બરાબર CD. આ વધારે બરાબર રહેશે. બધાને સમજ પડી ગઈ? કોઈને કઈ બી તકલીફ હોય તો બોલે. ચાલો ફટાફટ 1 મિનિટ બાકી છે. છેલ્લો પ્રશ્ન 7, છેલ્લો દાખલો. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 5 બોલો, વાક્ય બોલો. યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 5 અને આ સ્વયંસિદ્ધ સત્ય 5 નું વિધાન પ્રેમ જેત બાગાના મારિત અડધું તેના ભાગ કરતા નાનું હોય છે. આખું એટલે હા એ તો થયું, મેં અડધું તેના ભાગથી નાનું હોય તો સાચું જ પડ્યું ને. એટલે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. કેવું હોય છે? આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આ વિધાન કેમ સનાતન સત્ય કેમ માનવામાં આવે? આ વિધાનને કેમ સનાતન સત્ય માનવામાં આવે છે? સનાતન સત્ય, સત્ય એટલે સાચું, સનાતન એટલે હંમેશા સાચું. કાલે બી સાચું, આજે બી સાચું, આવતીકાલે બી સાચું, અહીંયા બી સાચું, ત્યાં બી સાચું, ઉપર બી સાચું, નીચે બી સાચું, દિવસે બી સાચું, રાતના બી સાચું, સાંજે બી સાચું, સવારે બી સાચું, બપોરે બી સાચું, હંમેશા સાચું. તારા માટે બી સાચું, પેલા માટે બી સાચું, પેલી માટે બી સાચું, બધા માટે સાચું. એને કહેવાય સનાતન સત્ય. ભગવાન માટે બી સાચું, માણસ માટે બી સાચું, કૂતરા માટે બી સાચું, સજીવ માટે બી સાચું, નિર્જીવ માટે બી સાચું. તો કે ભાઈ આ વાક્ય નો જવાબ છે કેમ, અને કેમની કોઈ આપણી પાસે પરફેક્ટ સાબિતી નથી. બસ એક જ વાક્ય છે કે ભાઈ આ સ્વીકારવાનું છે કે સાચું જ છે. ભાઈ કોઈ બી વસ્તુ આખી લઈએ તો એનો ભાગ કર્યા પછી એનો ભાગ નાનો થાય અને આખી વસ્તુ એના ભાગથી મોટી થાય જ. એટલે આ પરિણામ કોઈ પણ સમયે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ, સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ માટે હંમેશા સાચી હોવાથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે.
સનાતન સત્ય માનવામાં આવે છે? બસ આ દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનો નથી. ઓ હોમવર્ક કઈ મળે નહીં આતા. નાના નાના દાખલા છે. ચેપ્ટર પૂરું થાય છે. હા ચાલો સહેલું ચેપ્ટર. સ્કૂલની પરીક્ષામાં જ્યારે પણ આવે ત્યારે બેઠા માર્ક લેજો. આ રવિવારે પણ આ ચેપ્ટરની પરીક્ષાની મસ્ત તૈયારી કરીને આવજો. આવતીકાલે મળીએ આપણે.